સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તો આપણે અત્યારે મસ્ત ઉઠીને થઈ ગયા છીએ રેડી ને. શરદી થઈ ગઈ છે ભાઈ, સુરતનું પાણી થઈતું નથી હજી. અને થોડું ઘણું સામાન પીડ્યો બધું હકલી લીધો છે અહીંથી. તો આ જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. આવડાની ઘેર આવડા કે નહીં અહીંથી જાવ, અહીંયા રોકાય જાવ જવું તો અહીંયા જ રહેવાનું છે. અને આજ આપણે છે કે પીલુભાઈની ઘરે ખાઈ આવ્યા છે. આ બધી ધામણ ને. તમે કઈ બાજુ આવો છો? અમે જાય છે વરાસા મહેમાન આવ્યા એટલે. વાહ ભાઈ વાહ. તો મારા ને પીલુભાઈને તો ખબર છે કે અમારા ભાઈ શૂટ છે આજ, તો પાછા જાય છે એમ શૂટ ઉપર. પણ અત્યારે પેલા ક્યાં જઈએ એનું કંઈ નક્કી નથી. અત્યારે 8 વાગ્યા છે તો નક્કી નહીં ક્યાં જઈએ એમ. આજનું શેડ્યુલ ફૂલ ટાઈટ. ભાઈ અમે છે ને પાછા આવ્યા, કેમ કે છે ને નીચે આવ્યા અડધી સુધી ગયા ત્યારે ખબર પડી કે માઇક ભૂલાઈ ગયા છે. માઇક લેવા આવ્યા પાછા, હવે જાય છે. તો ભાઈ અમે છે ને પૂગી ગયા લોકેશન ઉપર ને ગાડી જતી હતી ને, તો આ ભાઈ એમને ઓળખી ગયા ને ઊભી રખાવી છે ગાડી. વાહ, ક્યાં જાશો? વાહ, સારું હાલો, મજા આવી ગયો. અને આવડા બધા બહુ મોડા મોડા આવે છે શૂટ ઉપર. અમે કેવો ના આવી ગયા કા? હા ફેમિલી, તો અત્યારે છે ને અમે પૂગી ગયા છીએ અમારી શૂટની લોકેશન ઉપર ને. આપણું શૂટ નથી તો આપણે બેહવાનું છે ને ખાલી જોવાનું છે. શૂટ છે આવડાનું, તો આપણે શૂટ કરે છે, શૂટ એન્કરિંગ કરે છે અને આ ભાઈ શૂટ કરે છે ને હું બેઠો બેઠો જોઉં છું. મારું શૂટ છે બપોર પછીનું. તો આ બધું કમ્પ્લીટ થાય પછી જાય એ બાજુ રખડવા. 27 તારીખને રવિવારે પ્લાન રૂટિંગ થવા જઈ રહ્યું છે. પોષણનું પણ આયોજન રાખેલું છે. ટાઈમ છે સવારે 9 થી આપના આગમન સુધી. ફેમિલી, તો અત્યારે થઈ ગયા છે બપોર અને ખાલી 45 સેકન્ડની એક રીલ બનાવવામાં કેટલો ટાઈમ વયો ગયો તમને ખબર છે? સવારે અમે 10 વાગે આવ્યા હતા. 10 વાગ્યાથી અત્યારે વાગ્યા છે ફીટ 12 ને 5 થઈ. આવડાનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમારા શૂટમાં, હવે મારા શૂટ ઉપર જવાનું છે. સબસ્ક્રાઈબર મળી ગયા છે. ઓ યાર, હાય કરે છે પણ આના ગામના સબસ્ક્રાઈબર મળી ગયા છે. જો આ બધા ગામના ગાંડલા. વાહ ભાઈ વાહ. ફેમિલી, ખરીદી કરી લીધી છે અમે થોડીક મેન પીલું ભાઈ. ફેમિલી, ખરીદી કરતા કરતા છે ને અમે એક ફેમસ ક્રિએટરની શોપ ઉપર આવી ગયા છે, આદેશ ફેશન. ને આ ભાઈને તમે ઓળખતા હશો, જય ઠાકર. જય ઠાકર. તો ભાઈ ખરીદી થોડી ઘણી કરી છે અમને, કેમ કે ભાઈની દુકાન આવ્યા છે તો ખરીદી કરવી પડે ને. કરી નાખી છે ખરીદી, લાટ બધી ઘણી બધી. ઢગલા મોઢે. તમારી દુકાન ક્યાં છે? એડ્રેસ? આપણી દુકાન સુરતમાં છે ને. સુરતમાં અમારી દુકાન છે. પછી એડ્રેસ સીતાનગર ચોકડી. ત્યાંથી રોંગ સાઈડમાં હાલવાનું. રોંગ સાઈડમાં હાલવાનું, પોલીસ વાળા પકડે ને એમ હાલવાનું. પછી રોંગ સાઈડમાં માલશે ને પર્વત પાટિયા બાજુ, એટલે રાજમહેલ એસી મોલ આવશે. રાજમહેલ એસી મોલ આવશે ને અંદર જવાનું. વોચમેન છે ને એ મારા ગઢા પાસે, એને કઈ કહેતા નહીં. પછી વોચમેન ને રામ રામ કહીને જવાનું અંદર, એટલે આદેશ પેશન આવે. વાહ, એની અંદર ઘરે જવાનું. એસી શરૂ છે. એસી શરૂ છે તડકાનું. તો અમે ખરીદી કરી લીધી છે એટલી. અને ભાઈ મજા આવી અહીં શોપ ઉપર આવી. ફેમિલી, કાલ છે ને અમે કપડાં લઈને આવ્યા હતા ઘરે. અત્યારે જો અમે હજી લાવ્યો હતો ને એમાંથી એક જોડ પહેરી લીધા. આજ છે બીજો દિવસ અને પીલું જાય છે એના કામ ઉપર ને હું અહીંથી નીકળવાનો છું. અને હું ક્યાં જવાનું છે તમને ખબર છે? અત્યારે અમારા એક મિત્ર તો આવી જશે ઓલરેડી, ને તમને બતાવું. ઝાઝા સમય પછી અમારા બે ભાઈની મુલાકાત થઈ છે. સમુદ્રી લૂંટેરા. તો મિત્રો, કેમ છો બધાને? બધાને મજા ભાઈ છે ને, હું કે મને ફોન કર્યો. મને કે જવાનું છે ઇમરજન્સી. હું ઇમરજન્સીમાં હું કહેવાય વ્લોગ શૂટ કરાવી ગયો નથી, ઘેરથી નીકળી ગયો. અને અમારે બધાને ક્યાં જવાનું છે ખબર? ગોવા જવાનું છે. બોમ્બે ટુ ગોવા. ખુશની જવાનું છે. વનરાજભાઈ ને પ્રદીપ ને બધા ઈ સવારથી નીકળી ગયેલા હતા 3 વાગ્યાના. તો એ 50-60 કિલોમીટર દૂર છે. વનરાજભાઈ, પ્રદીપ ને પથ્થુ ના નામ ઉપર થૂકી જાય કે પત્તું છે ને અમે થૂકી જઈએ છીએ. તો હવે જઈ નીચે આ ભાઈ ને જવાનું છે. આ મને ભાઈ 2 દી બહુ કામ કરી દીધું. હવે વેલા પાછા જલ્દી આવો. હવે કઈક શૂટ આવશે એટલે આવીશું, બાકી અમે આવીશું. અને સોશિયલ મીડિયામાં કોઈ ક્રિએટરને શૂટ કરીને એડિટ કરવું હોય તો આ ભાઈને મળવો. ઓપન પેલું ડેન્જર એડિટર છે આ ભાઈ. હા, જોયું ને તમે? જોયું હો ભાઈ. વાહ વાહ. લાઈ પૈસા પ્રમોશન કરી દીધું મફતનું. આપણે પ્રમોશન જ 2 દી ચાલો. ચાલો, આને કામ ઉપર જવું છે, શૂટ છે ને. તો હવે અમે જઈએ છીએ નીચે મેહુલભાઈ ના ઘરે. આપણે તો ઘર જ બદલી છે. મીંદડી ને બચ્ચા કેમ બદલાય ને ઘરે. મારા ઘરે ક્યારે આવવાનું છે ભાઈ?
નહીં આવો ત્યાં સુધી હું નહીં આવું હવે ના ના આવશું. પાકું ને હા પાકું. પીલો ને કદી પરણાવવાનો છે પેલું આંજોળાડી તેની પણ દેવાનો છે. કે તો બા મને ભૂલી જતા ને એટલે તારે ડિસ્કો કરવો છે કે ડાયરેક્ટ આવું બોલ ઈ પ્રમાણે કહું. એ કરવાનો છે કેમ? ડિસ્કો કરવાનો છે હા ડિસ્કો કરાવવાનું હોય ને આપણે. તો ડિસ્કો કરાવવાનો છે બસ તમ તારે કમ્પ્લીટ. તો વાંધો નહીં સારું હાલો બીજું હું આવજો ભાઈ. ઓ હે આ તો આ ભાઈ તો સેલિબ્રિટી થઈ ગયા છે અમારા ગામના બધા છે ને એ ભેગા થઈ ગયા છે આવડા લોકો આવ્યા છે ખરીદી કરવા આવ્યા હેલા તમે બધા વાહ હાજુ ના અહીંયા છે ક્યાં જાવ ભાઈ હે ફોટા પાડો છો કાંઈ નહીં ઓલા લોકો પૂગી ગયા છે તો મેહુલભાઈ ગયા છે ને લેવા પ્રદીપભાઈનું કેન્સલ થઈ ગયું તમારે હારે આવવાનું. એનું મેં કહી દીધું એને અહીંયા રોકાવાનું છે તમે અંદર જઈ આવો બરાબર. પછી આપણે ઝીંગા વાપસ્યું રામ રામ કઈ બાજુ ભાઈ બસ આયા છે આઈ હવે તો અરે ગરુ બિઝનેસ પાર્ટનર હા ગરીબો કા સોરો જોશી ગરીબો કે સારું છે આખો ઠેલો ભરાઈ ગયો છે પાછા કપડા ધોઈ દીધા છે આવડે ક્રેડિટ દેવું પડે ને મારે ઈવડે અહીંયા ધોયા કે વોશિંગ મશીન ધોયા? ધોઈતી હા નહીં તે બસ હવે હા બસ. વોશિંગ મશીન. આ રિપેરિંગ વાળા કારીગર હાલો તો અમે જઈએ ભાઈ એ આવશો એ તારે નહીં આવવાનું હું ડીકીમાં બેસી જાય. કાંઈ વાંધો નહીં હાલો હવે આવજો પાછા તમે દેવામાં આવો સોરાઈ કીધા વિગીના ને વિયા દે પાછા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. કેમ ભાઈ ડી કેમ નહીં અમે ટ્રાય કરવી કરો સીએનજી છે ધીસ ઇઝ સીએનજી ગાડી તો શું કરશું આ ઠેલો દો મારો મારે તો ડીકીમાં બેસવાનું તો કેમ થાય? આ એક ખમાઈ જશે આ જેક ડી કેમ અમે જાય જે આ જેકભાઈ તમે અરે એમ નહીં કહેતો તો મારો ઠેલો ક્યાં રાખશું બધાય સને મિત્રો બેસી ગયા છે ફોર વ્હીલમાં અને મારે જવાનું છે મેહુલભાઈની સાથે નાસ્તો કરવા તો ચાલો અમે જાય મિત્રો તો મારા બધા મિત્રોને લઈને આવી ગયો છું હું ખાવતરા ગલીમાં ખાવા તો અમે થોડીક નાસ્તો કરી લઈએ આ તો બધા ભૂખા ચલા છે બધા રેટ યાર યાર ખોટી જો મંગાવો ભાડો ભૂખ લાગી બહુ મંગાવી મારો તો એ કઈ ગયા આ વસ્તુ છે ને હારી હતી કઈ ગયા વાહ મેહુલ સ્પોન્સર વાહ મિત્રો તો અમે બધા જમી લીધું છે ને હવે નીકળી હાલો આવજો પાછા રિટર્નમાં. તમને આમ હરખું હરખું કરો આમ પછી આમ આમ હા અને પછી? આમ હમ. પછી એ તો પછી આમ કરીને પછી આમ આવે. હાલો હાલો હા મેળા હવે દેહમાં આવો તો યાદ કરો ફોન કરો તારે ક્યાં આવવાનું હોય ભૂલાઈ ગયું મને આવ્યો જ તો તમે નહોતા તમે વયા જતા સોમનાથ ને બધે ફરવા બાકી હું તમારા ઘરે આખો દી રોકાણો હતો. કાંઈ વાંધો નહીં હાલો જય માતાજી જય માતાજી મોટા ભાઈ ભંડારભાઈ ધીમે ધીમે પુગાડી દેજો કંડક્ટર યસ ધ્યાન રાખજો કેટલા આવો પેલા આઈ સમજી લેવું અને આરામ કરવાનું છે મારે કા શાંતિ હો ભાઈ ઓમ શાંતિ બે પાછળ બેઠા છે બધા દેખો કાંઈ એમ યાર